સૌનું ખૂબ જ સુંદર મનોરંજન અને સમીરભાઈના સૂચનો પણ લાજવાબ. આ સાથે હું શ્રી જયેશભાઈ પત્તાણીને વિનંતી કરીશ કે તેઓ તેમનું વક્તવ્ય આપે. આપણે મળ્યા છે માથોણી કોલેજના ગ્રુપ તરીકે, પણ આજે મિડલ સ્કૂલના લીમડાની ત્યાં પ્રાર્થના કરતા યાદ આવી. અમે સમીર એટલે તમે 35 વર્ષની વાત કરી, પણ આપણે 40 વર્ષ પાછળ આપણે વયા ગયા ને એવું આજે લાગે છે. છેલ્લા 5 વર્ષ કરતા વધારે સમયથી આપણે આ કાર્યક્રમની રાહ જોતા હતા. દર વખતે ચંદુભાઈ મળે ને વાત કરે કે કરવું છે મયુરભાઈ કહે, પ્રકાશભાઈ કહે, અને આટલા વખતે આજે શક્ય બન્યું. અને એ શક્ય બન્યું એમાં જ વોટ્સએપમાં મેસેજ કરે છે એ તો બધાએ જોયું હશે, પણ મને તો એક જ વખત મળ્યા. મને એક વખતની ખબર હતી. મને આજે હિતેને કીધું કે 3 વખત ઇન્વિટેશન આપવા માટે પોરબંદર આવી ગયા ચંદુભાઈ. આપણા દીકરાના લગ્ન હોય તો આપણે કોઈના ગામમાં 3 વખત કંકોત્રી દેવા જાય. જેટલી કંકોત્રી હોય સવારથી સાંજ સુધી પૂરી થઈ જવી જોઈએ. રાત નથી રોકાવો, કાલ બીજા કંકોત્રી દેવા જવાનું છે. હવે તો પીડીએફ આવી ગઈ. હવે તો બે દી પછી પૂછે કે પીડીએફ જોઈ નથી હોત પછી મેં મોકલી. એવા સમયમાં હિતેન આજે મને કીધું એટલે ખબર કે 3 વખત તો આપણા બધા મિત્રો આમંત્રણ આપવા માટે ચંદુભાઈ અહીંયા આવી ગયા. ઘણી બધી વખત નીતિનભાઈ ફોન કર્યા, મેં ફોન કર્યા, હિતેનભાઈ વાત કરી, પોરબંદર તમે આયોજન કરો છો, પોરબંદરનું કંઈક કામ કયો થઈ જશે બધું. કેવી રીતે થયું ને એનું એક્ઝામ્પલ આપ્યું હતું. અમારે સવારે વાત થઈ હતી કે 3-4 વાગ્યાની આસપાસ આવી છે, 4:30 મળવા આવું મેં એને વાત કરી. મેં એને 4:30 નું કીધું તો ભલે 5 વાગે પહોંચ્યો. ત્યારે ચંદુભાઈ મને સામેથી સ્કૂટર લઈને આવતા મળ્યા. આ ફૂલહાર જે આપણે ટેબલ પર પડ્યા છે ચંદુભાઈ પોતે લેવા ગયા. આટલી એની સરળતા છે. મેં તો ચંદુભાઈ અમે અહીંયા પોરબંદરમાં રહીએ તમને ખબર છે? તો ખબર તો છે પડી કે થઈ જાય છે બધું. અને બીજી વાત, દુર્ગેશને હું લગભગ 10 વર્ષ કરતા વધારે સમય સુધી એકબીજાની સામે આપીશ. સિન્ડિકેટ બેંકમાં 10 થી 6 હોય. હું સવારે 9 થી રાતે 8 વાગ્યા સુધી એની સામે મારી ઓફિસ, પણ તમે ભેગા ચા નથી પીધી હોય. કહેવાનો મતલબ એ છે કે એટલા આપણે કેરિયરમાં લાગી જાય છે ને, અને ઘરની પાસે લાગી જાય પછી આટલો ટાઈમ નથી હોતો. એની બદલે આ આયોજન માટે મેં દુર્ગેશ્વર 10 વખત વાત કરી કે જે છેલ્લા 20 વર્ષમાં નથી કરી. તો આપણને ચંદુભાઈ આ બધું કરીને આપણને આટલા નજીક લઈ આવી દીધા છે. આજે એ નામથી કહું તો નીતિનભાઈ, ભરતભાઈ નાંડા, નરોત્તમભાઈ નાંડા તો પ્રકાશભાઈની દુકાને રેગ્યુલર સાથે ચા પીતા, પણ સાથે ભણતા આજે ખબર બહુ જાજા વર્ષોની પાસે ડ્રાફ્ટ કઢાવવા ગયા છે બેંકની અંદર, પણ સાથે ભણતા. એ આજે ચંદુભાઈએ કીધું ત્યારે ખબર પડી. યોગેશભાઈ મલવિયા સાથે તો રોટરીમાં કેટલા પ્રોજેક્ટ કર્યા, પણ એ સાથે ભણતા એ આજે ખબર પડી. તો એટલી મહેનત છે કે આટલા બધા મેમ્બર કોણ કઈ જગ્યાએ છે કે જે આપણી સાથે ભણતો હોય, 2-3 વર્ષ દરમિયાન આગળ પાછળ હોય, એને કેટલી મહેનત કરીને એને ગોઈતા હશે આપણને, ત્યારે આપણે એને મળ્યા અને ત્યારે આપણે આજે ભેગા થયા. સમીરભાઈનું ખૂબ જ સુંદર સજેશન કે આપણે બધા મળતા રહીએ અને રજીસ્ટ્રેશન કરીએ અને સારા કાર્યો કરતા રહીએ. ત્યારે મારે એવા એક મિત્રને યાદ કરવો છે કે જે 8માની અંદર હું બીજો નંબર હતો, 9માની અંદર એ બીજો નંબર હતો, અને મારા કરતા તો એ બીજો નંબર હતો. એટલા માટે કહું છું કે દરેક વર્ષની કેવી પરિસ્થિતિઓ. ત્યારે મેં મારી કેરિયર ચાલુ કરી હતી 15 વર્ષ છે, મારી પાસે સ્કૂટર આવ્યું હતું. 15 વર્ષ હું સાયકલ ઉપર ફર્યો હતો. માતવાણી બોલે છે સાયકલ લઈને ગયો, મારી પાસે સિટી બસની પૈસા નથી. ખૂબ સુંદર અનુભવો કયા. આપણે આજે ઉપસ્થિત થયા છીએ. આપણી વચ્ચે સન્માનિત મહેમાનો એ માત્ર પોતાના શહેરનું જ નહીં પરંતુ
સમગ્ર ગુજરાતનું ગૌરવ છે એવા પોરબંદરના અને ગુજરાતના ગૌરવ સમાન પ્રતિભાશાળી કલાકાર અહીં ઉપસ્થિત છે. તો આવો આપણે આવા ગુજરાતના હિલ્લાઓને અને વ્યક્તિ વિશેષને સન્માનીએ. આ માટે હું શ્રી ચંદુભાઈને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમનો દોર સંભાળે. ફિલ્ડ પાસે જાય જેથી કરીને આપણે હું જે વ્યક્તિનું સન્માન કરું છું એ વિશેષ વ્યક્તિઓ છે. 9 એવી વિશેષ વ્યક્તિઓ આપણી વચ્ચે બેઠા છે જેને સમાજ માટે કર્યું છે, પોતાનું યોગદાન સમાજને આપ્યું છે. આપણે એના માટે વોટ્સઅપમાં પહેલા મેસેજ મૂક્યો હતો કે ભાઈ જો પોતે વિશેષ કોઈ કામ કર્યું હોય તો અમને મેસેજ કરો. તો ઘણા બધા મેસેજ મેં પર્સનલમાં એવા અમુક મેં પોતે જાણી લીધા. એ રીતે થાય છે. તો આપણે એવી વ્યક્તિઓ 9 વ્યક્તિઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે કે કંઈક ને કંઈક સમાજમાં આપી રહ્યા છે. અને આપણા માટે આનંદ છે કે 9 વ્યક્તિઓ હાજર છે અને એનો પણ આપણને ગૌરવ છે. બરાબર. તો આપણે સન્માનનો દોર જો શરૂ કરવા જઈ રહ્યા છે તો આનંદની વાત છે કે એવી વ્યક્તિનું આપણે સન્માન કરવું જોઈએ. સાથે થોડો પરિચય પણ આપીએ. થોડો ટાઈમ લઈશ તમારો, પણ થોડો પરિચય પણ આપીએ. એક એવી વ્યક્તિ આપણી વચ્ચે છે જેના માટે આપણે ગૌરવ લેવું જોઈએ. જેના પાઠમાં પત્રમાં 9મા ધોરણમાં જેના પાઠ પણ આવે, સતત ન્યૂઝપેપરમાં એના લેખ પણ આવે. આપણે બહુ જાણીએ છીએ લેખક છે, આરામ સારા કવિ, સાથોસાથ ઉમદા ક્રિકેટ, સાદગી ભેડા માનવ, બેન્કિંગ ક્ષેત્રમાં સતત પ્રમાણિકતાપણે જોર કરી એટલું જ નહીં પણ દરેક ગ્રાહક સાથે માયું વર્તન. અમારી સામે ભાઈ દુર્ગેશભાઈ મારી સામે જ નોકરી કરતા સિન્ડિકેટ બેંકમાં, જે અમારું વેળાક છે ત્યાં જ તેની બેંક હતી. એવા દુર્ગેશભાઈને આપણે સન્માન કરવું એટલે પોરબંદરનું સન્માન, દુર્ગેશભાઈનું સન્માન એટલે સીધું સરસ્વતી માનું સન્માન, ડાયરેક્ટ સરસ્વતી માતાજીને આપણે કહી શકીએ. એનું સન્માન એટલે સાહિત્યનું સન્માન. દુર્ગેશભાઈનું સન્માન એટલે જેને કહેવાય ને આપણા મિત્રતાનું સન્માન. એક ઉત્તમ મિત્ર છે એનો તમે દાખલો આપો. અમે એક એવું ગ્રુપ ચાલુ કર્યું, એનએસપી ગ્રુપ અમારું છે, મ્યુઝિકલ ગ્રુપ. ગઈકાલે રાતે અમારો પ્રોગ્રામ હતો. તો એમાં પહેલી વખત જ્યારે અમારા મહેમાન તરીકે મને નિમંત્રણ હતા તો દુર્ગેશભાઈ એટલા સરળ વ્યક્તિ છે, મને તુકારે બોલાવું, મને તુકારે બોલાવું. તો એ વખત 2 જણા અમને તુકારે બોલાવવાનો વ્યવહાર છે. દુર્ગેશભાઈ મને કે શોભનાબેન લાખાણી આપણી સાથે ભણતા દેશેશી બાકી એ પણ હજી જ્યારે મને પણ મળે તો જૂનાગઢમાં ત્યારે તુકારે બોલાવે, હસબન્ડ હોય તો પણ. એવા 2 વ્યક્તિ છે. દુર્ગેશભાઈ મારા એવા મિત્રો છે કે જે મને તુકારે બોલાવે, મને આનંદ છે. તો આપણે એને સાંભળવા પણ ઓવર આપણે એના કે ગીતે સાંભળવા જેની પાસે ઘણું બધું સાંભળ્યા, જીવનના કોલેજ જીવનના અનુભવો મારે સાંભળવા છે. તો એનું આપણે સન્માન માટે આપણે આ સિસ્ટમ બદલાવી. અત્યારે તમે જોયું છે કે ઓડીએસમાં બેઠેલા ને મહાનુભાવો બેઠા હોય સન્માન કરે. અહીંયા આપણે ઉઠું કરીએ, પરિવાર છે અને આપણી એક ફરિયાદ છે ભાઈ મારી પરિવારનું કદર નથી થતી. તમે બરાબર ને? એ કઈ જનરલ ફરિયાદ. આપણે પરિવારના માધ્યમથી એનું સન્માન કરવું છે. તો સર્વપ્રથમ આપણે જે દુર્ગેશભાઈનું સન્માન કરવું છે એને ફિલ્ડ સાથોસાથ મોમેન્ટો અને સાથોસાથ ફૂલનો ગુચ્છો કે તે પડ્યો છે તે ફૂલનો ગુચ્છો સાથે આપણે એને સન્માન કરશું. એના સન્માન માટે હું એમના ધર્મપત્ની બેન શ્રી જમીષાબેન જે આપણા એન્કર છે, સાથોસાથે સમગ્ર આયોજક ટીમને વિનંતી કરું કે ઉપર આવી જાય. આયોજક ટીમના બધા સભ્યો ભરતભાઈ, અનિલભાઈ, ચિતુરભાઈ, સુરેશભાઈ બધા બેઠા છે, વિપેનભાઈ, નીતિનભાઈ, જે કોઈ હાજર હોય બધા આવી જાઓ. આપણે એક એવી વ્યક્તિનું સન્માન કરીએ જે પોરબંદરનું સન્માન છે. દરેકને વિનંતી અને મારી સાથે જોડાશે નરોત્તમભાઈ આજના સમારંભના પ્રમુખ છે. પ્લીઝ કમ ઓન સ્ટેજ પ્લીઝ. મહત્વ પણ બહુ મોટું છે. યોગ્ય સલાહ જો ઇન્વેસ્ટમેન્ટની ન હોય તો પોતાની પૂંજી ખોવાઈ જાય. આપણે દાખલા વાંચીએ છીએ એવા આપણા સતત ગાઈડન્સ આપતા, માર્ગદર્શન આપતા, સોશિયલ મીડિયા ઉપર પોતાના રોકાણકારની સલાહ આપે એવા ઘણી બધી સંસ્થાઓમાં જેને સેવા આપી છે. ટ્રસ્ટી તરીકે કલક રોટરી ક્લબમાં હોય આ બધા સંસ્થાઓના આગેવાની લઈ ચૂક્યા છે. અને સતત પહેલા હમણાં જ વાત કરી કે 8મા ધોરણમાં અમે ત્યારે પ્રાર્થનામાં એ ન્યૂઝપેપર વાંચતા, મોટી હેડિંગ વાંચતા. જ્યારે ભારત પાકિસ્તાનના પ્રશ્નો હતા 7મા ધોરણ 8મા ધોરણમાં એક ઇન્દિરા ગાંધીની જનતા સરકાર આવી ત્યારે પણ સતત ન્યૂઝપેપર વાંચતા. ત્યારે પણ અમને એવું એના તરફથી નોલેજ મળતું. એવા સન્માનની આદર્શ મિત્ર શ્રી જયેશભાઈ પટાણીનું પણ હું સન્માન કરતા ગૌરવ અનુભવું છું. એમને સન્માન કરવા માટે હું દક્ષાબેન પટાણી, એમના મિસિસ જીતેનભાઈ નાંદા અને પ્રમુખ શ્રી નરોત્તમભાઈને વિનંતી કરું.
આવે સન્માન કરવા માટે ઓક્સિજન અને બ્લડ બહુ મોટી વસ્તુ છે. જ્યારે ઓક્સિજન અને બ્લડની જરૂર પડે ત્યારે ફેમિલીને ખબર પડે કે એ વિશે શું તો સતત બ્લડ ડોનેશન આયોજન કેમ્પના અમારા એક યંગ મિત્ર એવા શ્રી રમેશભાઈ સામાણી એનું પણ આપણે હૃદયપૂર્વક એક વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરીએ છીએ. એના માટે પણ હું તેમના ધર્મપત્ની બેન શ્રી જયશ્રીબેન રમેશભાઈને, ભરતભાઈ નાંડાને અને નીતિનભાઈ કારિયાને વિનંતી કરી તેઓ સ્ટેજ ઉપર આવે. એમને એમ કીધું મારે આમંત્રણની જરૂર, તમારું આમંત્રણ આવી ગયું. સરકાર મેં બાય સ્પીડ પોસ્ટ સરકાર કારણ કે બધાને આપણે સ્પીડ પોસ્ટ એવા પ્રફુલભાઈ મોરજરિયાનું હું સન્માન કરવાનું બેન શ્રી પારુબેન મોરજરિયા, અનિલભાઈ જોગિયા અને સુરેશભાઈ બગિયાને વિનંતી હું તો બધાને સતત રોટી સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ સેવાકીય સંકળાયેલા પોલિટિકલી સ્ટેટ્સ સંકળાયેલા અને મેં એના વર્કશોપને ફેસબુક પર એના બધા રિવ્યુ જોયા છે. એવા શ્રી આપણા કેતનભાઈ પારેખ જે રોટી ક્લબને સતત સંભાળી રહ્યા છે. કેતનભાઈ પારેખનું સન્માન કરવા માટે બેન શ્રી કવિતાબેન, વિજયભાઈ ગુટલા, જગદીશભાઈ લોઢિયા હાજર નથી પણ એની જગ્યાએ હિતેશભાઈ લોઢિયાને વિનંતી કરું તેઓ પધારે. આવતીકાલનું ભવિષ્ય માત્ર ને માત્ર શિક્ષણ છે. તો શિક્ષણ ન હોય તો ભવિષ્ય ન હોય. એવા શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને શિક્ષણ સાથે સંકળાયેલા બેન શ્રી અમારા આમંત્રણને માન આપીને ખાસ રાજકોટથી પધાર્યા. સતત આ પ્રોગ્રામ વિશે ચિંતા કરતા, જાત્રીબેનના તબિયતની પર સતત ચિંતા કરતા અમે સતત કોન્ટેક્ટમાં રહેતા કઈ રીતે પ્રોગ્રામ ગોઠવો. એવા શ્રી બેન શ્રી હેમાંગીબેન રાજકોટથી પધાર્યા. તેમનું સન્માન કરવા માટે ભાઈથી લલિતભાઈ પારેખ જે સ્ટેજ ઉપર જ છે બરાબર, સાથોસાથ મીનાબેન હિતેશભાઈ નાંડા અને વર્ષાબેન ગુટલાને રિક્વેસ્ટ કરું શકુંતલાબેન મોલાણી, અત્યારે શકુંતલાબેન કાનાબાર છે, તેમનું વિનંતી કરું ઉપેન્દ્રભાઈ કાનાબાર, હિનાબેન કારિયા અને હર્ષાબેન બગિયા. પોતાનું વ્યવહાર હાચવી, ઘર હાચવી અને સમાજ સેવા કરવા જાવી હોય નાની વાત નથી, જેને કઈ યુવાને ખબર પડે. એવા એવોર્ડ વિજેતા છે. પોતાના પ્રેસિડેન્ટશીપ 2008માં બેને ઘણું બધું કામ કર્યું. 139 એવોર્ડ મેળવ્યા. નાના મોટા કેમ્પ, વિદ્યાર્થી સન્માન સમારોહ હોય કે ગૃહિણીને લગતા પ્રશ્નો હોય, સતત કાર્યશીલ અને આ પ્રોગ્રામમાં સતત માર્ગદર્શન પણ આપતા રહ્યા એવા બેન શ્રી માધવીબેન દયારેલા પણ હાજર છે. બેન શ્રી માધવીબેન દયારેલાને સ્વાગત કરવા માટે કુમારી પ્રિયંકા દયારેલા અને સાથોસાથ પ્રત્યુષા લોઢિયા અને સોનલબેન જોગિયા વિનંતી કરું કોઈ પણ જાતના સ્વાસ્થ્યના
અહીંયા એના તે પ્રમાણિકતા પણ હમણાં જીએસટી ઓફિસમાંથી નિવૃત્ત થયા અમેરિકા છે એ બધો પરિસ્મરણનું નામ ગમે ત્યારે તમે ખોલો તો પહેલો મેસેજ હોય રમીભાઈ પહેલો જ મેસેજ ટીમનો હોય સર્વને જેથી કરતા અમારા 4-5 ગ્રુપમાં છે બધા ગ્રુપમાં અચૂકપણે આવી જાય પૂનમબેન રોકારેલનો આપણે સન્માન અહીં કરીએ છીએ સન્માન સ્વીકાર માટે અહીંયા અમારે ઓડિયન્સથી બોલાવવાના રહેશે પ્રતિશા લોઢિયાને હું બોલાવું સન્માન સ્વીકારવા માટે અને એને સન્માન દેવા માટે ક્ષમાબેન વ્યાસ ક્ષમાબેન પુરોહિત હાજર છે સ્ટેજ ઉપર રેખાબેન રીનાબેન પૈડાને પણ સ્ટેજ ઉપર બોલાવું છું રેખાબેન ભરતભાઈ નાંડા રેખાબેન ભરતભાઈ નાંડા સ્વાગત કરીએ છીએ હવે આપણે હમણાં જ આપણે જેને સાંભળ્યા આનંદથી સમીરભાઈ પોટા એનું વક્તવ્ય આપણે સાંભળ્યું સમીરભાઈ પોટામાં બહુ આનંદ આવી ગયો સમીરભાઈ પોટાને મોટા બધાના કલાકાર છે આ નાની વસ્તુ નથી આપણા માટે આવવાના આવ્યા એ આપણા માટે ભાગ્યશાળી વાત છે એ લોકોએ બધાયા કારણ કે એનો બહુ મુક્તિનો પ્રોગ્રામ હતો ને આ એવા છે તો આપણા માટે ગૌરવની વાત છે એવા સરપ્રાઈઝ તો મને ખબર નથી 2-3 જણા જાણે મને કઈ ખબર નથી તું બેસી જા સામે માનો મેં બેસી જા એ બેગ ખોલ છે આજે આપણે માધવજીનું સન્માન કર્યું એ ઇનરવિલના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે એનું સન્માન કરવા માટે એમના મિત્રો અત્યારના ઇનરવિલ પોરબંદરના પ્રેસિડેન્ટના પૂર્વ પ્રમુખ અને આમ અમારા રોટરીની ભાષામાં કહીએ તો મારા પ્રમુખ એમ કહેવાય કારણ કે હું એ વર્ષે સેક્રેટરી હતો એવા મુકેશભાઈ ઠક્કર પણ અહીંયા આવ્યા છે આપ સૌની હાજરીની અમે નોંધ લઈએ છીએ અને મિત્રો કે આ મકાનનું સન્માન કરે અને એ વ્યક્તિને આપણે કહીએ કે તું સન્માન લે અને ના પડે તો પછી શું કરવું પેપર ચૂકવું રાખવું પડે મેં કીધું જદુભાઈ આમાં તમે લિસ્ટ મળ્યું છે પણ આપની જન્મભૂમિ પોરબંદરમાં આપે શાળાથી લઈ કોલેજ સુધીનું શિક્ષણ મેળવ્યું જેમાં આપની કારકિર્દી તેજસ્વી રહી ત્યારબાદ જૂનાગઢમાં વ્યવસાય આવકવેરા ક્ષેત્રના નિષ્ણાત તરીકે આપ કાર્યરત છો આપ એક ઉત્તમ મિત્ર પ્રેમાળ સ્વજન અને સેવાભાવી સ્વજન છો વિવિધ દલિત કળા હોય શિક્ષણ રમતગમત હોય કે અન્ય ક્ષેત્ર વિવિધ ક્ષેત્રોમાં જીવ સેવા એ જ શિવ સેવા એ સૂત્રને આપે આચરણમાં ઉતારી તન મન અને ધનથી જનકલ્યાણનું સુંદર કાર્ય કર્યું છે અને આપ હજી પણ કરી રહ્યા છે જ્યાં નાત જાતનો કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી ત્યાં માત્ર સુરીલો સદભાવ છે મદદનો સાથ પડે કે કળાની કદર કે એના સન્માનની વાત આવે ત્યાં આપનો સહયોગ ને અને નિષ્ઠા સાથે સદા મળતો રહ્યો છે આપની આ શુભ વૃત્તિ અને પ્રવૃત્તિઓ બદલ આપનું સન્માન કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ મિત્રો અમે જેની સાથે વાતચીત નિરાજ નામ લખ્યા છે એટલે નામ બોલું છું પણ જયેશ જે પતાણી દુર્ગેશ વજા હિતેન પી નાંડા માધવી મયુર રૈયારેલા શકુંતલા બી મોનાણી તથા પોરબંદર માધવાણી કોલેજ મિત્ર મંડળ તો મિત્રો આવો આપણે સૌ સાથે મળીને ચંદુભાઈનું સન્માન કરીએ
બેસો એટલે આપણે સરસ પ્રોગ્રામ સતત એમ તરફ જઈ રહ્યા છે. તો જે જનરલ મેમ્બર આપણે હાજર નથી અહીંયા, આજે હાજર પણ છે. ઓડિયન્સમાંથી હું બોલાવીશ અને સ્ટેજ ઉપર બેઠેલા છે તે વ્યક્તિનું સન્માન કરશે. આપણા મિત્રોમાં શું સન્માન હોય, આપણે બધાને તો વ્યક્તિ વિશે તરીકે બધાએ કામ કર્યું એટલે આપણે એનું સન્માન કર્યું. હવે આપણે જે વ્યક્તિ એવી વ્યક્તિ છે કે અહીં હાજર પણ છે નથી એવી વ્યક્તિનું આપણે સન્માન કરવા જઈએ છીએ શીલ્ડ આપીને. સર્વપ્રથમ સાધનાબેન આચાર્ય બીજા નંબર શીલ્ડ હશે. સાધનાબેન આચાર્ય જે અત્યારે અમેરિકા છે, આપણા માધવાણી કોલેજના બી ડિવિઝનના 82-85 સ્ટુડન્ટ હતા. આપણે જયશ્રીબેન મજીઠિયા જો હાજર હોય તો સ્ટેજ ઉપર સ્ટેજ પાસે આવે અને એનું સ્વીકાર થઈ. અને 7:15 એક વાર ગીત ગાતો હતો તો પાછળ એમ ઊભું રહી ગયું. મેં તો આડું આ ઊભું પણ થઈ ગયું છે, ના પાડી છે કે શું? ત્યાં પાછળ માધવાણી કોલેજના જે આપણે પટાવાળા કોલેજના લાઇબ્રેરિયન શાંતિભાઈ અડતારા હતા, એ વાવ થોડુંક લઈને આવ્યા હતા. એણે વાજો વગાડ્યું, મેં ગીત ગાયું. આ સંભાળનું છે. અને બીજું એક PM જોશી સાહેબ હંમેશા મારા માટે વંદનીય રહ્યા છે. એક વખત ફ્રી પીરિયડ હતો એટલે એ પોતે આવ્યા હતા. આપણે ફોનમાં આવે ને એની બદલે ફ્રી પીરિયડમાં તો એને કીધું કે આ તમારા જે સાહેબ આવવાના હતા એ કયો વિષય લેવાના હતા? મેં કીધું હેજિંગ ઉપર વાત હતી, વાયદા બજાર. તો PM જોશી સાહેબ વાયદા બજાર ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું અને અદ્ભુત શીખવાડ્યું. એટલે બસ ચૂકાઈ ગઈ. એટલે મેં કીધું આ ચા માગે શું? ત્યારથી મારી ચા બંધ છે 1985 થી. એટલે
આ એક સંગીત અને લેખન જે કંઈ આ ઉપરવાળા આપ્યું હતું એમાં ઘણી કોલેજના વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, પ્રાધ્યાપકો ઘણા બધાનો ફાળો છે અને પરિવારજનોનો તો ખરો જ. એટલે આ એક સંભાળણું હતું કોલેજ જીવનનું. ઘણા બધા સંભાળણા છે પણ આમાંથી થોડા કહે છે. ધન્યવાદ. માધવાણી કોલેજની એક સરસ વાત, કેન્ટીનમાં અમે જવા માટે આજુબાજુ ઝાંખરા હતા અને વચ્ચે એક વોકિંગ પાથ હતો અને માધવાણી કોલેજની જે ફ્રન્ટ દિવાલ હતી ને એના ડાબી બાજુના ખૂણામાં એ કેન્ટીન હતી અને કેન્ટીનમાં જ અમે પડ્યા ગયા. ભણવામાં બહુ આજે દુઃખ છે એ વાતનું કે ભાઈ કેમ ભણ્યા નહીં, પણ મારી પત્નીને બીકોમમાં મારા કરતાં વધારે માર્ક છે. મને 42-43% છે. શી ઇઝ ડિસ્ટિંક્શન. તો હવે તો એ પૂરું થઈ ગયું. પણ મારા એક પ્રોફેસરે મને ખૂબ ધમકાવ્યો અને કીધું કે તું ભણવામાં ધ્યાન દે, એટીકેટી આવશે. અને પછી એણે મને દેશી આપણી કાઠિયાવાડી ભાષામાં એટલું કીધું, સમીર મારે તને હું ભણા જે ભણા એ તો તું સો. આજે તુકારાની આટલી બધી ભેગી જગ્યાઓ મળીને એનો હજી પણ એટલો જ હૃદયમાં ઉમળકો ને આનંદ છે. અને મારો આજનો શો પોસ્ટપોન રહ્યો એ માટે ઈશ્વરનો પણ હું આભાર માનું. જેમ કીધું એમ કે અમે ભણવામાં કે 45% ને મેં જેમ કીધું એમ કે ત્યારનો જમાનો અલગ હતો કે આપણે દુકાન હોય તો કે ભણવાની જરૂરિયાત છે, આપણે બીકોમ ની ડિગ્રી લગ્ન માટે જ લેવાની છે, એવી વસ્તુ હતી. અમારું ગ્રુપ હતું તો અમારા ગ્રુપમાં અમે 3 ફ્રેન્ડ્સ, હું, લાલો અને મહેશભાઈ એક્સપાયર થઈ ગયા છે ને બાકી મારી સિસ્ટર સ્વાતિબેન, હેમા, સમા, પછી શકુંતલાબેન, દીપ્તિ, પછી ધાત્રી. એવી રીતે અમારું એ જમાનામાં કોલેજમાં આવી રીતે 10-12 જણનું ગ્રુપ હોય અને છોકરીઓ સાથે 3-4 છોકરાઓ ફરતા હોય, એ બધાને ઇમેજિન કરો કે કેટલી બધી ઉપાધિઓ હશે. અને અમને ઉપાધિ અને બીજાને ઘણી બધી ઉપાધિઓ હતી. તો એકવાર કોલેજમાં ખોટી અફવા થઈ કે આ છોકરાઓ બધા છોકરીઓને લઈને એરપોર્ટ ગયા ને એરપોર્ટમાં પકડાઈ ગયા, એવી અફવા થઈ. અને PM જોશી સાહેબે અમારામાંથી 2-4 જે હેમાબેન હતા, સાધનાબેન હતા, એ બધાના ફાધરને ફોન કર્યા કે તમારા છોકરાઓને છોકરીઓ શું કરે છે એ ખબર છે. પણ અમારા રિલેશન એ રીતના હતા કે બધાના ઘરમાં ખ્યાલ હતો ને હેમાબેનના ઘરે અને સાધનાબેનના ઘરે જ્યારે ફોન ગયો ત્યારે એને PM જોશી સાહેબને કીધું કે ના, એ બધા છોકરાઓ અમારા જાણીતા છે અને હોમલી અમારા રિલેશન છે. એટલે આવો એક ઇન્સિડન્ટ અમારા ત્યાં કોલેજમાં બનેલો. કારણ કે ઘણા બધાને ઉપાધિ હતી અમારા બધાની. એમાં અમારા લાલાભાઈ થોડાક આગળ હતા અને હેમાબેન સાથે લવ મેરેજ કર્યા. એટલે આ સંભાળનું અમારા માટે જિંદગીભરનું છે. થેન્ક યુ. ગ્રુપમાં પેલા હોય મને એક ઢોળવાની બહુ ટેવ હતી. જ્યારે અમે જમવા બેઠા ને નાસ્તો કરવા જાય, ભરતભાઈ ખબર હશે, પછી ઢોળીએ એટલે જે ઢોળે એ આટીમાં આવી જાય. હજી મને ટેવ છે. હવે અમને મેસેજ આવ્યો હતો ખબર હતી, કોલેજના વખતની હતી. આ બહુ કન્ફેસ કરું તો. બીજી એક આપણા કોલેજની વિશેષતા હતી, બધા જ ક્લાસમાંથી આકાશ દેખાય. તમને કદાચ ખબર નહીં, એવું સ્ટ્રક્ચર છે, એવું બાંધકામ છે આપણી માધવાણી કોલેજનું કે બધા જ ક્લાસમાંથી આકાશ દેખાય. ત્રીજો એક બહુ સારો અનુભવ, સારો તો ન કહેવાય, થોડો તોફાની, અમે ત્યાં તોફાની હતા થોડાક, ભરતભાઈને ખબર છે, અને સુરેશભાઈ ને અમારા જનક કાનાણીભાઈ થોડાક તોફાની છોકરાઓ હતા. તો એક પાંડુરંગ શાસ્ત્રીનો એક પ્રોગ્રામ હતો, આઈ મીન કે રેલવે સ્ટેશન રોડ ઉપર. 2 પીરિયડ પછી કોલેજ રજા પડી ગઈ ને બધા તોફાની છોકરા નીકળ્યા, હાલો જાય પ્રોગ્રામમાં. અમે આપણે 12 વાગે ઘરે પૂગવાનું હોય. ખરેખર પાંડુરંગ શાસ્ત્રી કોણ હતા એમને ખબર નહોતી. હું પાંડુરંગ શાસ્ત્રી કાંઈ અમને બેને જ ઓળખતા, બહુ મોટા ત્યાં હરિયાણે આ ડોંગરેજી મારા એ સમયમાં. પાંડુરંગ શાસ્ત્રી એટલે શું એ ખબર જ નહોતી. એટલે આવો ભરતક હોલ બેઠો હતો, આટલી પડે તો અવાજ ના આવે એવો હોલ બેઠો તો બધા VIP માણસો બેઠો. અમે ત્યાં ટીખડ કરનાર છોકરા, થોડા તોફાની. ભણવામાં પાછા DM લાખાણીનું પહેલું સ્ટેટમેન્ટ યાદ રાખ્યું હતું. પેલા હું બોલ્યો કે 3 વર્ષ ભણી લ્યો તો 53 વર્ષ આનંદ કરો. એ થોડીક સાઈડ હારી રાખી, બાકી થોડા તોફાન થોડા કરતા હતા. કેતનભાઈ તોફાન થોડા કરતા હતા. એટલે
બધા વીઆઈપી માણસો આગળ બેઠા હતા, આટલી આપણે અવાજ ના આવે તો મને કેપ્ટનશીપ આપી દીધી એમ. અત્યારે તમે બધા મને હમણાં આપી એમ કે ભાઈ તમારે બોલવાનું. અવાજ ધીમો ધીમો આવતો, બહુ ધીમો. એટલે મારાથી બોલાઈ ગયું, ભાઈ માઇક પાસ કરો. જો મેં લખ્યું હતું મેં ગ્રુપમાં એક વખત કે ન બોલવું જોઈએ મારે, એવું બોલ્યું. એટલે કોલેજના છોકરા હતા, બે મારા સિનિયર બહેનો પણ હતા જે વખતે ક્લાસમાં. એની તો કંઈ થયું નહીં, માઇક ફરતું થઈ ગયું. પણ ખોટું કહેવાય ને, એટલા બધા વીઆઈપી માણસોની વચ્ચે હું એમ કહું જોરથી માઇક ચાલુ કરો. સમય વયો ગયો. બીજે દિવસે ખબર પડી કે પ્રિન્સિપાલ આપણને બોલાવવાના પીએમ જોશી સાહેબ, અને આપણો બરો થવાનો. પણ એવું કંઈ નથી. પણ અમારા કોલેજના બે બહેનો, એક નીતાબેન લાખાણી જે આપણા ગ્રુપના સભ્યો છે પણ હાજર નથી, બીજા નૈનાબેન કન્ના, બે બીજે દિવસે મને લોબીમાં બોલાયો. મને કાયમ આવી ગયા મારા સિનિયર. એટલે મને તું કાંઈ કે સ્વાભાવિક છે, તું કાલે તોફાન કરતો હતો, સારા રાત કરતો. બરાબર, કોણ છે પાંડુરંગ શાસ્ત્રી? ના, મને ખબર નથી. એ બહુ મોટી વીઆઈપી છે, હસ્તી છે. અને આ પાંડુરંગ શાસ્ત્રી જેવાની મજાક મસ્તી કરો તમે શોભાઈ આપણી કોલેજનું નામ ખરાબ થાય. આ નીતાબેનના શબ્દ. એ વખતે નૈનાબેન મને બુક આપી, મારી પાસે હજી છે, પાંડુરંગ શાસ્ત્રી કૃષ્ણ ચરિત્ર અને સનાતન ધર્મ. પછી તો સનાતન ધર્મ અને પાંડુરંગ શાસ્ત્રી વિશે ખૂબ વાંચ્યું. ઘણો સમય થઈ ગયો એ વાતને, બહેનોને કદાચ યાદ ન હોય, વર્ષો થઈ ગયા છે. પરંતુ ક્યારેક મને એવું વિચાર્યું કે આ પાંડુરંગ શાસ્ત્રી જેવી વ્યક્તિનો આપણાથી ભૂલ થઈ ગઈ, એ હકીકત છે. તો દીદીની એક ભૂલ સ્વીકાર લીધી. મિત્રો ભૂલ સ્વીકારી દીદીની ડાબા હાથે હું ક્યારેય ઘડિયાળ નથી કરતા, મારા હાથમાં તમે ક્યારેય ઘડિયાળ નહીં. પાંડુરંગ શાસ્ત્રીનું આપણાથી અપમાન થઈ જાય એ બહુ મોટી વાત છે. પછી તો પાંડુરંગ શાસ્ત્રી છે ઘણું જાણ્યું. સાધ્ય પરિવારમાં ગયા, બંને બહેનોનું પણ આભાર માનું છું કે જે તે સમયને 1983-84નો સમય હતો, નવેમ્બર મહિનો હતો અને મારું સેકન્ડ યર હતું. આ એક કન્ફેશન છે, ત્યારથી મેં ક્યારેય ઘડિયાળ નથી કરી. અને શિસ્ત, વિવેક, વાણી, વિર્તન, વર્તન બંને કામ ક્યાંય ન બગાડવા, કોઈ સાથે સંબંધ ન ખરાબ કરવો. બંને બહેનોનો શ્રી નીનાબેનનો અને સાથોસાથ નીતાબેન લાખાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ એક અમારો કોલેજ જીવનનો કન્ફેશન પ્રસંગ હતો, તો ન કહો છતાં હું કહી દઉં. થેન્ક યુ. ઘડિયાળ તો ક્યારે બાંધવામાં આવે એટલે એ વખતની આપણે પ્રતિજ્ઞા છે. ગમે એવા પ્રસંગમાં મેં ઘડિયાળ નથી બાંધી, તમે જોજો મારી કોઈ ફેસબુક ઉપર. થેન્ક યુ વેરી મચ. ચંદુભાઈ લોઢિયા, હિતેનભાઈ સહિત ઘણા બધા મિત્રો એમાં તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે અને એના માટે આપણે સૌના ઋણી છીએ. હવે આ કાર્યક્રમની ખાસ આભાર વિધિ એના માટે હું આમંત્રિત કરું છું માધવીબેનને. માધવીબેન રહી આવેલા. આજના સમારંભના અધ્યક્ષ શ્રી નરોત્તમભાઈ નાંડા, ગ્રુપના સન્માનીય ભાઈ બહેનો, રાજકોટ, અમદાવાદ અને અન્ય ગામેથી પોતાનો કિંમતી સમય ફાળવી વધારે સર્વ સભ્ય ભાઈ બહેનો, કાર્યક્રમનું ભવ્ય આયોજન કરી સફળતાપૂર્વક પાર પાડનારી આયોજક ટીમના સભ્યો, અમારા આમંત્રણને માન આપી વધારેલ ગ્રુપના બધા જ સભ્યો ભાઈઓ બહેનો અને તેમના પરિવારના સભ્યો, આ એક વિશિષ્ટ પ્રકારના વાઢવાણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોના પ્રથમ ફેમિલી સ્નેહ મિલનમાં આ બધાએ આપનો અમૂલ્ય સમય ફાળવી અને કાર્યક્રમ સફળ બનાવવા બદલ સર્વેનો આભાર. અમારા આમંત્રણને માન આપી આજના સમારંભમાં પોતાનો કિંમતી સમય ફાળવી હાજર રહેનાર ઇનરવિલ ક્લબના પ્રમુખ બેન શ્રી મીનાબેન, સેક્રેટરી સીમાબેન, ઇનરવિલ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ ઈલાબેન, તેમજ આદરણીય સુકેશભાઈ, જયશ્રી અને હરીશકુમાર, આ બધાનો ગ્રુપ આયોજક ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આયોજનમાં તન મન ધનથી સહભાગી થનાર પોરબંદરના કાવેરી જ્વેલર્સવાળા પ્રફુલભાઈ કૈડાનો પણ આ તકે આભાર માનું છું. અંતમાં આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા છેલ્લા એકાદ વર્ષથી સતત ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં લઈ બધા જ મેમ્બરને સાથે રાખી સલાહ સૂચનો લઈ અને 40 વર્ષના જૂના મિત્રોને કાર્યક્રમના માધ્યમથી મળવાનો મોકો આપ્યો તેવા ગ્રુપ સંયોજક શ્રી ચંદુભાઈ લોઢિયાનો પણ બધા વતી
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. અને બીજું, બહારગામથી પધારેલા મેમ્બર્સ માટે પોરબંદરના મિત્રોએ હાજરી રાખી છે, તો પ્લીઝ લેતા જાજો. થેન્ક યુ. હાજરી આપી છે એટલે જાય એ પેલા હાજરી લેતા જાય. અને તંદુરસ્ત સ્પર્ધા હતી, અમારા વચ્ચે સ્પર્ધા જ નથી ભણવામાં, બધા આનંદથી રહેતા અને ભણતા. તો આ એક સરસ મજાનો મેળાવડો થયો. એટલે આપણે કોઈનો બધાનું અભિવાદન તરીકે તમે બધા આવ્યા તો તમારી બધાની શુભ લાગણીનું અભિવાદન છે. ધન્યવાદ તમારો સૌનો. એકાદ ગીત તમને સંભળાવું. તો હું એક સ્થાયી ને એક જ અંતરે સંભળાવીશ, કારણ કે ઘણો સમય થઈ ગયો છે. તો એક સ્થાયી ને અંતરે. माझी चल माझी चल माझी चल ओ माझी चल माझी चल माझी चल माझी चल ओ माझी चल तू चले तो छम छम बाजे मोजो की फायर ओ माझी चल माझी चल माझी चल ओ माझी चल. तेरा जीवन नदिया की धार है, तन है नैया मन पतवार है. तेरा जीवन नदिया की धार है, तन है नैया मन पतवार है. सुनो माझी मौजों की पुकार से थाम ले तो मस्त पवन का लहराता चलो. माझी चल माझी चल माझी चल ओ माझी चल. એ અમે બહુ સારી રીતે માન્યો, એટલે એ માટે પણ અમે ચંદુભાઈના આભારી છીએ. તો હું એક ગીત રજૂ કરું છું, મુકેશજીનું ગાયેલું ફિલ્મ કભી કભી. कभी कभी मेरे दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए, कि जैसे तुझको बनाया गया है मेरे लिए. तो अब से पहले सितारों में बस रही थी कहीं, तो अब से पहले सितारों में बस रही थी कहीं. तुझे जुनी पे बुलाया गया है मेरे लिए, तुझे जुनी पे बुलाया गया है मेरे लिए. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ये बदन ये निगाहें मेरी अमानत है, कि ये बदन ये निगाहें मेरी अमानत है. ये गेसुओं की कनी छाप है मेरी खातिर, ये होठ और ये बाहें
मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर ऐ हंसी जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई। मैं शायर तो नहीं, मगर ऐ हंसी जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई। थैंक यू। भाई बहन સ્વાભાવિક છે કે પરણી ગયા હોય એટલે ક્યાંક હૈયું ખાલી કરવું હોય, કંઈક મનની ભરાશ કે મનની વાત ક્યાંક બહાર એવી હોય, અને આવું પવિત્ર અને શાંત અને અનુકૂળ વાતાવરણ પોરબંદરની આસપાસ ક્યાંય મળે એમ નહોતું, એટલે સીધા ચારે ચાર ભાઈ બની ક્યાં ગયા? દીવ. દીવ ગયા ને દીવમાં એક હોટેલ બારમાં બેઠા હતા. દીવમાં તો સ્વાભાવિક કોઈ દરિયો જોવા જાતું જ નથી, આનંદ કરવા મનને જરાક મસ્ત દુરુસ્ત કરવા માટે જાય. ચારે ચાર ભાઈ બન ગયા. નામ નહીં દઉં, મને ખ્યાલ છે કોણ ચાર હતા, પણ ચારે ચાર ગયા. રાઉન્ડ ટેબલ ઉપર એક પછી એક બોટલ આવી ગઈ, ગ્લાસ આવી ગયા, બરફ આવી ગયો, પેલું શું કહેવાય પાઇપિંગ આવી ગયું. એક પછી એક ગ્લાસ ખાલી થતા હતા ને બધાએ પોતપોતાની વીંટી ને ગાડીની ચાવી ને મોબાઈલના ટેબલની વચ્ચે રાખી દીધા. એકાદ બોટલ પૂરી થઈ ગઈ, બીજી બોટલ પૂરી થવામાં હતી ને કોકનો મોબાઈલ આવ્યો. એક જણા એવું કરે, હલો, હા બોલો. સામે જીવા છે, ડાર્લિંગ તમે દીવ છો ને? હા. મારે પૂછવું હતું, બાજુવાળા કાંતાબેન છે ને એમની સાથે હું પેલી સોની બજાર જાય છે, તો આપણે પેલું 4 તોલાવાળું મંગળસૂત્ર નતું જોયું? જો તમે હા કહો તો એ લેતી આવો. લે આવો ને, મેં તો બોલતી ના પાડી. લે આવો 4 ને 5 તોલાવાળો લે આવો. પછી ડાર્લિંગ મારે એ પૂછવું હતું કે પેલી આગળ જે સાડી માર્કેટ છે ને એમાં કલકત્તી સાડીનો સેલ છે, તો બે સાડી જો સરસ તમે કહો. મેં તો ના કોઈ ભેડી ગાડી તું લઈ લે, તું તને લઈ લે. ડાર્લિંગ તમે પેલું આઈ ક્રેડિટ કાર્ડ લેતી જાય, 5 વર્ષની ખબર છે તું લેતી જા. ઓકે, થેન્ક યુ ડાર્લિંગ, યુ ટેક કેર અને આનંદ કરજો, યાદ કરજો. ચોક્કસ ડાર્લિંગ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફોન કાપ્યો. આ ફોન કોનો છે ભાઈ? હવે એ ફોન કોનો હતો એ મને ખબર છે, ફોન ઉપાડ્યો હતો કોને એ મને ખબર છે, પણ હું અહીં કાંઈ બોલીશ નહીં. હવે તમે વિચાર કરી લો, 4 તોલાનું મંગળસૂત્ર, 3 કલકત્તી સાડી અને ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ. હવે આમાં કઈ બાકી રહે ખરું? પણ આનંદ જીવનમાં કરવો બહુ જરૂરી છે. એક વધારાની એક વાત યાદ આવી એટલે કહી દઉં. જે ભાઈબંધો ઘણા વખતે ભેગા થયા છે ને, એટલે આ વાત યાદ રાખવા જેવી છે. નિશાળથી લઈ અને કોલેજ સુધીની આપણી સફર એક નાનકડી એક વાર્તા છે, 2 મિનિટની, પણ જીવનમાં બહુ ઉપયોગી થાય. જોક નથી પણ જીવન છે. એક ક્લાસરૂમમાં એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો સાતડો આઠડો નવડો અને મીંડું, આ 10 વિદ્યાર્થી ભણતા. નવડો ઊભો થયો, ઊભો થઈને આટલાને ઉપાડીને ખોરાક માર્યો. આટલો રોવા માંડ્યો.
આંકડો રોતા રોતા કે મને માર્યો કા, એ કે મને માર્યો કા. મન થયું મારી લીધું, મોટો છું. આંકડાના મગજમાં ઈ શબ્દ કરી ગયો કે મોટો છું. ઈ ઊભો થયો અને સાંકડાને ઉપાડી સાંકડાએ છગડાને, છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, તગડાને, પગડાને, એકડાને બધા એકબીજાને માર્યું. અને ઓલું મીંડું છે ને એ ખૂણામાં બેઠું બેઠું ધ્રુજે કે હમણાં 9 જણા મારી ઉપર તૂટી પડશે. પણ એકડો છે ને મારા જેવો સમજો, એને મીંડાને કીધું અહીંયા આવ મારી પાસે. શું થઈ ગયું? એકડે મીંડે 10. 9 કરતા કિંમત વધી ગઈ, મોટો થઈ ગયો. આ વાર્તાનું તાત્પર્ય એ છે સાહેબ કે નાના માણસને પડખે રાખો ને તો તમારી કિંમત વધે, ઘટે નહીં. 4 વાક્યો મળે તો એક ફકરો બને, એ ફકરાને બીજા 4 ફકરા મળે તો એક પાનું બને, એ પાનાને બીજા 99 પાના મળે તો પુસ્તક બને. એ પુસ્તક ગીતા હોઈ શકે, મહાભારત હોઈ શકે, રામાયણ હોઈ શકે, કુરાન હોઈ શકે, બાઇબલ હોઈ શકે. પણ એ પવિત્ર પુસ્તક થવા માટે શરત એટલી છે કે જોડાઈને રહેવું પડે. એ પુસ્તકનું પાનું, એક પેરેગ્રાફ, એક લીટી, એક શબ્દ પણ જો એ પુસ્તકમાંથી છૂટો પડે તો એ પુસ્તકની કિંમત ખારીસિંગ ડાળિયાના પડીકાના કાગળથી વિશેષ નથી રહેતી. બસ આપણું આ માધવાણીનું પુસ્તક આમ ને આમ મતબંધ રહે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ઓલ ઓફ યુ. जाके न आए जो दिन दिल क्यों बुलाए दिल क्यों बुलाए याद न आए बीते दिनों की जाके न आए जो दिन अजनबी कौन हो तुम जब से तुम्हें देखा है सारी दुनिया मेरी आँखों में सिमट आई है अजनबी कौन हो तुम जब से तुम्हें देखा है सारी दुनिया तुमको हर
વાત હોય છેલ્લી હોય છે અધ્યક્ષ શ્રી નરોત્તમભાઈ નાંડાને વિનંતી કરી કે આશીર્વચનમાં 2 શબ્દો કહો. દુબાઈ લોઢિયા તથા આયોજક કમિટી, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ તથા અહીં સર્વે પધારેલા મિત્રો, આમંત્રિત મિત્રો, મહાનુભાવોને નવા વર્ષના હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. હવે બધાને ભૂખ લાગી હશે એટલે હું જાદુ ટાઈમ લેતો નથી ને મને બોલતા નથી આવડતું બહુ. ઓકે, થેન્ક યુ. मुलाकात हो न जाने कहीं फिर मुलाकात हो. लंबा है सफर इतना कहीं मुलाकात तो होगी, अभी अलविदा मत कहो दोस्त. पीते हुए लम्हों की कशक साथ तो होगी, पीते हुए लम्हों की कशक साथ तो होगी, बीते हुए लम्हों की कशक साथ तो होगी. ख्वाबों में होता है मुलाकात तो होगी. मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, 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 कभी अलविदा ना कहना. ધન્યવાદ. જમવા માટે આવી જાઓ.